હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની કહાની શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો શરૂ કરીએ કહાની. દરેક પુત્રને વાંચવી જોઈએ વૃદ્ધ બાપની કહાની. કોઈ દિવસ પિતાનું અપમાન કરશો નહીં. એક પુત્રને પિતાની છત્રછાયાની કેટલી જરૂર હોય છે અને એક બાપને પુત્રની હૂંફ કેટલી જરૂરી છે. પાછલા જીવનમાં કોઈ દિવસ તમે આ વિશે વિચાર્યું? આમ તો આપણા જીવનમાં દરરોજ આજના જમાનામાં એવી ઘટનાઓ બને છે જેને જોઈએ પિતા પુત્રના સંબંધો ઉપર આપણે વિચારતા રહી જઈએ કે એક દીકરો પોતાના બાપને આટલી ઉંમરે આવા દિવસો જોવડાવશે. પરંતુ કહેવાય છે જ્યાં ચાહ છે ત્યાં રાહ છે. આવી જ એક સ્ટોરી આજે અમે લઈને આવ્યા છીએ, જે આપ પણ વાંચો. એક પિતાએ તેમના પુત્રને ખૂબ જ સારી રીતે ઉછેર્યો, તેને સારી રીતે ભણાવ્યો અને એક સફળ માણસ બનાવ્યો. એના દમ પર પુત્ર એક કંપનીમાં મોટો અધિકારી બની ગયો. હજારો લોકોએ તેની અંદર કામ કરવા લાગ્યા. એક દિવસ પિતાએ વિચાર્યું કે હું પુત્રના ઓફિસમાં જઈને તેને મળી આવું. જ્યારે પિતા તેમના કાર્યાલયમાં પહોંચ્યા ત્યારે તેણે જોયું કે પુત્ર એક શાનદાર ઓફિસમાં બેઠો હતો અને ઘણા લોકો તેની નીચે કામ કરતા હતા. આ જોઈને પિતાને ખૂબ જ ગર્વ થયો. પિતા પોતાના પુત્રના ચેમ્બરમાં ગયા અને પાછળ જઈને તેના ખભા પર હાથ રાખીને ઊભા થઈ ગયા. આ પછી પિતાએ તેના પુત્રને પૂછ્યું, આ દુનિયામાં સૌથી શક્તિશાળી વ્યક્તિ કોણ છે? પુત્રએ પિતાને બહુ જ પ્રેમથી હસતા કહ્યું, મારા સિવાય કોઈ હોઈ શકે? પિતાને જવાબની આશા ન હતી. તેમને વિશ્વાસ હતો કે તેમનો પુત્ર ગર્વથી કહેશે કે પિતા, આ દુનિયાના સૌથી શક્તિશાળી માણસ તમે છો, જેમને મને આટલો યોગ્ય બનાવ્યો. પુત્રનો જવાબ સાંભળીને પિતાની આંખોમાંથી આંસુ આવી ગયા. એ ચેમ્બરના ગેટને ખોલીને બહાર નીકળી ગયા. તેમણે એકવાર પાછળ ફરીને બીજી વાર પુત્રને પૂછ્યું, એકવાર ફરી કે આ દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ કોણ છે? પુત્રએ આ વખત કહ્યું, પિતાજી, તમે છો આ દુનિયાના સૌથી શક્તિશાળી માણસ. પિતાજી આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે કહ્યું, હમણાં તો તું પોતાની જાતને આ દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ કહી રહ્યો હતો, હવે તું મને કહી રહ્યો છું? છોકરાએ તેની સામે બેસીને હસતા કહ્યું, પપ્પા, તે સમયે તમારા હાથ મારા ખભા પર હતા. જે પુત્રના ખભા પર પિતાનો હાથ હોય એ તો દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ જ હોય ને. પુત્રની વાત સાંભળીને પિતાની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે પોતાના પુત્રને જોરથી પોતાના ગળે લગાવી લીધો. સાચું છે, જેના ખભા પર અથવા માથા પર પિતાનો હાથ હોય છે એ આ દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ હોય છે. જીવન વ્યવસ્થાપન દરેક પિતા તેમના બાળકોને સારું શિક્ષણ આપવા માંગે છે, જેથી તેનું ભવિષ્યમાં કંઈક બની શકે. બદલાતા સમયમાં એવું જોવામાં આવે છે કે કાબિલ થવા પર બાળક જ પોતાના માતા પિતા સાથે સારી રીતે વ્યવહાર નથી કરતા, પરંતુ અપમાનિત પણ કરે છે. આપણે સમજવું પડશે કે એક દિવસ આપણે પણ વૃદ્ધ થઈશું. તે સમયે આપણા બાળકો પણ આપણા સાથે પણ આવું વર્તન આપણી સાથે કરશે. ત્યારે આપણે શું કરીશું? આજના જમાનામાં જ્યારે
દીકરો પોતાના બાપને નથી સાચવતો, ત્યાર અમુક વાર આવી વાતો દિલથી આપણને ગમી આવે, જેને વાંચીને સંતોષ થાય. તો આવી જ સ્ટોરીઓ વાંચવા માટે અમારી સાથે જોડાઈ રહો. આભાર. તો મિત્રો, તમને આજની આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. ને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર પણ કરી દેજો. અને ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.